નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। હરિયાણા પંચકોલમાં ત્યારે 3 બાળકો સહિત એક જ પરિવારના 6 સભ્યો કામકાજ ત્યારે કારમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા। જ્યારે અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મૃત્યુ થયું હતું અને તેમને પોલીસ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પોલીસે મૃત્યુની ઓળખ 41 વર્ષીય પ્રવીણ મિત્તલ, તેમના પત્ની ત્યારે દંપતી અને 3 બાળકો તથા તેમના માતા-પિતા તરીકે કરવામાં આવી છે। દીવાના બોજમાં દુભાયેલા ત્યારે એક જ પરિવારના 7 સભ્યોએ ઝેર ખાઈને ત્યારે આત્મહત્યા કરી લીધી હતી। તપાસમાં જાણવા મળ્યું હતું કે પરિવાર દેહરાદૂનનો રહેવાસી હતો અને તે પંચકુલમાં ત્યારે બાગેશ્વર ધામના હનુમત કથા સાંભળવા માટે આવ્યો હતો। કથા સાંભળ્યા પછી પરિવાર કારમાં પરત ફરી રહ્યો હતો અને તમામ સભ્યોએ રસ્તામાં ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી। રાત્રે 11 વાગે પોલીસને માહિતી મળી કે ત્યારે સેક્ટર 27માં કામ નંબર ત્યારે મિત્રો મકાન નંબર 1204ની બહાર ઊભેલી એક કારમાં કેટલાક લોકો ગંભીર સ્થિતિમાં પહોંચી ત્યારે ઘટના સ્થળે પહોંચતા કારમાં 6 મૃતદેહો મળી આવ્યા હતા અને એક જ સ્થિતિમાં ગંભીર હતી। જોકે મિત્રો, મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે જોકે હોસ્પિટલ લઈ જતી વખતે તેમનું કરુણ મોત થયું હતું અને પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પરિવાર નજીકના લોકો કહે છે કે પરિવાર પર મોટી રકમનું દેવું હતું। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।